કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીજ રદ કરો, અને એ લીજ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું, જરૂર પડે ઉપવાસ આંદોલન પણ ચાલુ કરીશું। આપણે ઘણીવાર નદીમાંથી રેતીના ટ્રેક્ટર કે ડમ્પર ભરતા લોકોને તમે જોયા હશે રેતીના, જો કે એ જગ્યા લીઝ ઉપર લીધી હોય અને પછી એમાંથી રેતી કાઢવામાં આવે એટલે કે નદીમાંથી રેતી કાઢતા હોય તો ઠીક છે, પણ સરકારની પરવાનગી વગર રેતી નદીમાંથી કાઢવામાં આવે તો એને રેતી ખનન કહેવામાં આવે છે। અને આજના સમયમાં પણ રેતી ખનન ગુજરાતમાં અને દેશમાં બેફામ થઈ રહ્યું છે। છોટાઉદેપુરની વાત કરીએ તો ખુદ પાવી જોધપુરના જે ધારાસભ્ય છે જયંતિ રાઠવા એ રેતી ખનન રોકવા માટે પહોંચ્યા હતા અને પછી એમણે શું જોયું એના વિશે વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર। છોટાઉદેપુરના બોડેલી વિસ્તારમાં જે તાલુકો છે ત્યાં ખડગલા મોટાને જોડતો એક પુલ આવેલો છે। એ પુલ ઉપર નિકમો વિરુદ્ધ લીઝની જે હદ બહાર બેફામ રેતી ફાર્મ છે એ થતી હોય એવી રીતના ફરિયાદ જે પાવી જેતપુરના ધારાસભ્ય છે જયંતિ રાઠવા એમને કરવામાં આવી હતી, અને બેફામ રેતી ખનનને બંધ કરવા માટે અને પુલિયાનું ધોવાણ ન થાય એના માટે ખુદ ધારાસભ્ય જયંતિ રાઠવા ઘટના સ્થળે પહોંચ્યા હતા। એમણે ભૂસ્તર વિભાગના અધિકારીને જગ્યા ઉપર બોલાવ્યા હતા રૂબરૂ, અને રેતી ખનન મામલે કાર્યવાહી કરવા વાત પણ રાખી હતી। ધારાસભ્ય જયંતિ રાઠવાએ ચીમકી આપી હતી કે જો રેતી ખનન મામલે કાર્યવાહી નહીં કરવામાં આવે તો એ પોતે ઉપવાસ ઉપર અને આંદોલન ઉપર ઉતરવાના છે। સાંભળીએ ધારાસભ્ય જયંતિ રાઠવા, ખાણ ખનિજ વિભાગના અધિકારી દીપક પ્રજાપતિ અને લીઝ માલિક જયેશ આહિરે શું કહ્યું। ખડકલા મોટા વાટા ને જોડતો જે રસ્તો છે એ રસ્તા ઉપર રેતીના લીજ માલિકો જે માપણી થઈ એના કરતાં વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ, જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતાં વધારે ખોદકામ થઈ રહ્યું હતું, અને એ નદીનો પટ નહોતો, એ કોતરના પટમાં ખોદાણ થતું હતું, જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું। અને વધારે પડતું ઊંડાણમાં ખોદકામ અને બાઉન્ડ્રી જે લીજ માલિકોએ માપી આપી હોય એના કરતાં વધારે ખોદકામ થયેલું હોવાના કારણે આજ રોજ મેં માન્ય કલેક્ટર સાહેબ તો ચિંતન શિબિરમાં, પરંતુ ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરીને એમની ટીમને બોલાવીને એના માટે જે માપણી કરીને એમના ઉપર કાર્યવાહી કરે અને એમના માટે પગલાં લે એ માટે એમને રજૂઆત કરી છે। અને જે વ્યવસ્થિત માપણી ના થાય અને જો એ લીજ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીજ રદ કરો, અને એ લીજ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું, જરૂર પડે ઉપવાસ આંદોલન પણ ચાલુ કરીશું। કારણ કે વધારે પડતું ખોદકામ થવાના કારણે, ઊંડાઈનું ખોદકામ થવાના કારણે અને બાઉન્ડ્રી સિવાયનું ખોદકામ થવાના કારણે ખૂબ જ નુકસાન ખેડૂતોને પણ થઈ રહ્યું છે, જેના કારણે વહેલી તકે આની તપાસ થાય, આવા લીજ માલિકોને વહેલી તકે તપાસ કરીને એના ઉપર પગલાં લેવાય એવી હું માંગણી કરીશ। આજરોજ જે માનનીય ધારાસભ્ય શ્રી આપણે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ખાણ ખનીજની ટીમ સાથે, એમાં સાહેબના જે પ્રશ્નો હતા જે આ બે લીઝને લગત એની તપાસ કરી યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર સાહેબ કરીને સાહેબશ્રીને જાણ કરીશું અમે લેખિતમાં। અને જે ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે અને હાલની તાજેતરની જે સ્થિતિ છે તેનો સાહેબને હાલની સ્થિતિ સુધીનો સાહેબને રિપોર્ટિંગ અમે કરી દઉં। સાહેબ તો જે અત્યારે હાલની જે સ્થિતિ છે અગાઉ ચોમાસા પહેલાં જે માપણી થયેલી છે બરાબર છે, હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને જાણ। પગલામાં તો એ જ કે ચાલુ જે કાર્યરત લીજો છે એમાં જે કુદરતી જે વહેણ છે એને અવરોધ ના થાય તે બાબતે અમે અવારનવાર રૂટીન ચેકિંગ કરતા હોઈએ છીએ બરાબર છે। તેમ છતાં જો ધ્યાને અવારનવાર ફરિયાદ આવતી તો અમે તપાસ કરી। અગાઉ જે ચોમાસા પહેલાં જ માપણી થઈ છે તેમ છતાં જે મતલબ સાહેબના જે પ્રશ્નો છે હાલમાં બરાબર છે એ પ્રમાણે તપાસ કરીને અત્યારે કામ સ્થગિત કરાવીએ છીએ અમે। બ્રિજને બી જે લગત એને જ લગત પ્રશ્ન છે ને લીઝના પ્રશ્નો જે છે એને લગત જે બી કાર્યવાહી છે નિયમ અનુસાર એ કરી છે જાણ કરી દઈશું। અમારી જવાબદારી પ્રમાણે અવારનવાર તપાસ અમે કરતા જોઈએ છીએ। તેમ છતાં જે આજે સ્પેશિયલ વિઝિટ સાહેબ શ્રી ઉપસ્થિત છે ત્યાં જે અત્યારે હાલના જે અત્યારે અગત્યના જે પ્રશ્નો ઉઠ્યા છે એની અમે તપાસ કરીને જાણ કરશું।
અમે લીજ ભાડે રાખેલી છે આપણે 2 હેક્ટર. એ તો બધું આપણે પિલોર મારેલા જ છે બધી. એ તો સાહેબ લીજ માલિકને ખબર હોય ને, એ તો આપણે ખબર ના હોય. એ તો આપણે માપણી કરાવીને પછી જ ચાલુ કરેલું છે. આપણે તો રનિંગ સર બધા મશીનથી જે આપણે ખોદકામ કરીએ એટલું જ કરીએ, એથી ઊંડું તો આપણે કરતા નથી. જે 10-12 ફૂટ આપણે થતું હોય એ જ કરીએ છીએ. 30 ફૂટ થાય આપણી બૂમ 30 ફૂટની ના થાય સાહેબ. આપણે તો આ નીચે જે તમે જોવો છો એ જગ્યા પરથી જ આપણે ખોદકામ ચાલુ કરેલું છે. આપણે ઉપરથી તો કરેલું નથી. સાહેબ તમે જોઈ લ્યો ને, મારાથી થોડું કહેવાય સાહેબ. મારી સામે જ છે બધી લીજમાં પાણીમાંથી જ રેતી નીકળે છે, બારે તો છે નહીં. એક રીતના આપણે જોવા જઈએ તો કચ્છના પશ્ચિમ વિસ્તારમાં ભયાનક રીતના ખનન થઈ રહ્યું છે એવી ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે ન માત્ર કચ્છ પણ છોટાઉદેપુરમાં પણ બેફામ ગેરકાયદેસર રીતના રેતી ખનન થઈ રહ્યું છે એની ફરિયાદો સામે આવી રહી છે. બેફામ રેતી ખનનના કારણે છોટાઉદેપુરના સિંહોદનો એક આખો પુલ હતો ને એ કડડભૂસ થઈ ગયો હતો. જોઈએ હવે આ ગંભીર મામલો છે અને ગંભીર મામલે સરકાર અને તંત્ર શું કરશે. તમામ અપડેટ માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. અને આ લોકોની સામે કાર્યવાહી કરવાની હોય તો તમે વિડીયો બીજા પણ લોકો છે એના સુધી પહોંચાડો, જેથી જલ્દમાં જલ્દ આ વાત છે સરકાર અને તંત્ર સુધી પહોંચે અને આવા બેફામ ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવે. આભાર.